નમસ્કાર મિત્રો, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે આજે ચિત્તલ અને જસવંતગઢ ગામના ખેડૂતોને સંદેશો આપવો છે કે અમરેલી ચિત્તલથી મોણપુર રોડ ઉપર સરમાળિયા પ્લોટ પાસે ગંગાગીર ટ્રસ્ટ દ્વારા જે નદી અને જે ચેકડેમ જેવું છે તે ઊંડું ઉતારવા માટેની કામગીરી આ ટ્રસ્ટ દ્વારા આજે શુભારંભ એટલે કે શરૂઆત કરવામાં આવેલ છે અને જેમાં ઇટાસી દ્વારા આ તળાવ એટલે કે નદીને ઊંડી ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોને ફ્રી પાસની અંદર માટી ઉપાડવાની છે. કોઈ પણને ખેતી કામકાજ માટે ખેતરમાં માટી નાખવા માટે તે જગ્યાથી ટ્રેક્ટર દ્વારા ઉપાડી શકે છે. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. માટે કોઈ પણ વસેટિયાઓ જ્યારે ખેડૂતો આ કામ ચાલે છે ત્યાંથી માટી ભરવા જાય ત્યારે કોઈ પણ જાતની પૈસાની માંગણી ન કરે તે માટે સતેજ રહેજો અને કોઈ પણ જાતના પૈસાની ઉઘરાણી કરે તો એક ચિત્તલ જસવંતગઢ ગામના અગ્રણી તરીકે અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદાર તરીકે અમોને જાણ કરજો, જેથી અમે આગળની કાર્યવાહી કરશું અને અવશ્ય આ જે નદી જે ચેકડેમ જેવું છે તે ઊંડું ઉતારવાનું કામ ચાલી રહ્યું છે તેમાંથી અવશ્ય તમારા ખેતરમાં માટી પૂરવા માટે લાભ લેજો અને આ તળાવ એટલે કે નદી પણ ઊંડી થશે તો પાણીનો ભરાવો થશે અને ભવિષ્યની અંદર ખેડૂતોના તળ ખૂબ જ સારા થશે અને પાણીની કોઈ વિટમણા ઊભી થશે નહીં. ખેડૂતોને ખેતી કામ માટે પીવા માટેના તળ ખૂબ જ ઊંચા આવશે. માટે સરકાર દ્વારા જે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે તેમાં સરકાર પણ સહભાગી છે અને જે ખેડૂતોને જલ્દીમાં જલ્દી નજીકમાંથી માટી મળી રહે અને પોતાની ખેતી સમૃદ્ધ બને તે માટેનો હેતુ હોય છે. માટે અવશ્ય આ જે મોણપુર રોડ ઉપર સરમાળિયા પ્લોટ નજીક આવેલી નદી ઉપર કામ આજે ચાલુ થયું છે અને આશરે 600 કલાક જેટલું કામ ચાલશે. તો માટે વિનંતી કરું છું, ભૂતકાળની અંદર અગાઉ પણ જ્યારે આવી માટી ઉપાડવાના કામો સરકાર દ્વારા કે કોઈ ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં પણ થયેલા છે ત્યારે ઘણી ફરિયાદો પણ મળતી કે ખેડૂતો પાસેથી ₹50, ₹100 જેવો દર ભૂતકાળમાં લીધેલા છે અને આમાંથી કોઈ પણ જાતનો ₹1 પણ ખેડૂતો પાસેથી લેવાનો નથી. માટે અવશ્ય લાભ લેજો તેવી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.